સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર સહિત 3 આરોપીઓની ધરપકડ. ચોરીના 279 મોબાઈલ સાથે ઉધના પોલીસે કરી ધરપકડ. ₹16.79 લાખની ચોરીમાં 279 મોબાઈલ આરોપીઓ પાસેથી કર્યા જપ્ત. એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવતો ધીરજ ઝોપે મુખ્ય માસ્ટરમાઇન્ડ. ચોરીના ફોનની કરતો ખરીદી, જે બાદ ફોનના સ્પેરપાર્ટ કાઢી તેનું વેચાણ કરતો. ચોરીના મોબાઈલમાંથી IMEI નંબર પણ કાઢી નાખવામાં માસ્તરી. અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાનું કામ કરતો, જે બાદ મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ કાઢી બજારમાં વેચતો. ઉધના પોલીસની તપાસમાં થયો ખુલાસો. ઉધના પોલીસની મોટી કાર્યવાહી. સૌપ્રથમ ઉધના ખત્રીનગર ખાતેથી ચોરીના 15 મોબાઈલ સાથે રવિ રાજનટ અને સંતોષ ગાયકવાડની ધરપકડ કરી હતી. જે આરોપીની વધુ પૂછપરછમાં ડિંડોલીના ધીરજ ઝોપેનું નામ ખુલ્યું હતું. જે બાદ આરોપીના ઘરે તપાસ કરતા ચોરીના 279 મોબાઈલ મળી આવ્યા. આરોપીઓની પૂછપરછમાં સલાબતપુરા, પૂના, ઉધના અને રેલવે પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના 12 ગુના ઉકેલાયા. ઝડપાયેલા 3 પૈકી સંતોષ ઉર્ફે લંગડા બાબુ ગાયકવાડ વિરુદ્ધ અગાઉ 16 જેટલા મોબાઈલ ચોરી સહિતના ગુના પોલીસ ચોપડે રજીસ્ટર. વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી. પોલીસ તપાસમાં મોબાઈલ ચોરીના વધુ ગુના ઉકેલાવાની શક્યતા.